વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો, વિદ્યાર્થીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમની આગેવાનીમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને અન્ય મ્યુનિસિપલ હોદ્દેદારો તથા પદાધિકારીઓએ કરી હતી. તો યોગ સત્ર દરમિયાન તમામ ઉપસ્થિતોએ વિવિધ યોગ મુદ્રાઓનું પ્રદર્શન કર્યું અને સ્વસ્થ જીવનશૈલી માટે યોગને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો. વિશેષ રૂપે શહેરના વિદ્યાર્થીઓ, શાળાઓ અને કોલેજોના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નાગરિકો પણ સાબરમતીના પવિત્ર તટે યોજાયેલ આ યોગ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. તો કાર્યક્રમ દરમિયાન યોગ ગુરુઓ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન અપાયું. વિશ્વ યોગ દિવસની જે ઉજવણી કરાઈ છે ત્યારે આપણી સાથે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન છે. મેયરશ્રી, શું કહેશો જે રીતે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે, આપણે પણ અલગ અલગ યોગની મુદ્રાઓ કરી છે ત્યારે? સૌપ્રથમ તો સૌએ નગરજનોને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સર્વજન સુખાય સર્વજન હિતાયની ભાવના સાથે યોગ ફોર વન અર્થ વન હેલ્થ પર યોજાયેલ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર માનનીય ધારાસભ્યશ્રીઓ, ચેરમેનશ્રી, અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને સૌએ એનજીઓના અને એનસીસી હેડક્વાર્ટર અને ઘણી બધી જે સંસ્થાઓ છે એના સાથ અને સહકારથી આજે અહીંયા યોગ દિવસની ઉજવણી યોગ કરીને કરવામાં આવી છે. માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ફિટ ઇન્ડિયાના વિઝનને સાર્થક કરવાના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. યોગ રોજિંદાના કામકાજના સ્ટ્રેસથી, આલસ્યથી કે દુર્વિચારોથી જે મુક્ત થવું હોય તો એ યોગ છે. યોગ એક સાચી વિદ્યા છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે 177 દેશોમાં જ્યારે 2014માં જ્યાં પ્રસ્તાવ મૂકેલો યોગ માટેનો, યોગ દિવસ જાહેર કરવા માટેનો, અને એને વિશ્વના 177 દેશોએ પ્રસ્તાવ આપી અને જાહેર કરેલો, તે આજે સમગ્ર વિશ્વમાં એ આજે 21 જૂન એટલે ઇન્ટરનેશનલ યોગા ડે દિવસે નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે. અને સમગ્ર લોકો એમાં પોતાની તન, મન, ધનથી જોડાઈ અને પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે આ યોગમાં જોડાય છે. આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોગનો આ સરસ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એમાં હું પણ એક મારી પ્રેરક ઉપસ્થિતિ છે. એટલે હું આજના દિવસે દરેકને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. અને મારો જે વિભાગ છે બાળ આયોગ, તો દરેકને અમે જ્યાં પણ અમારા કાર્યક્રમો થાય ત્યાં પણ બાળકોથી લઈને તમામ દેશના નાગરિકો પોતાને યોગને પોતાના જાહેર જીવનમાં એ પોતાનો ભાગ બનાવે અને પોતે શરીરથી સ્વસ્થ રહે, મસ્ત રહે, એના માટેની સૌને અપીલ કરીએ છીએ. અને યોગથી ખરેખર આપણું શરીર એ સ્વસ્થ બને છે, તણાવ મુક્ત બને છે અને ઘણા બધા આપણા શરીરને એનાથી ફાયદા થતા હોય છે. એટલે આપણે સૌએ અહીંયા યોગમાં જોડાયા એ બદલ મને પણ આજે ગર્વ થઈ રહ્યો છે. 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે કરાવી હતી, ત્યારે જે રીતે પરંપરા અને એક વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં વિવિધ અલગ અલગ વિસ્તારોમાં યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે આયોજન કરાયું છે તેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આપ જોઈ શકો છો કે તમામ જે મેયર સહિતના હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, તેઓ યોગ દિવસની અલગ અલગ મુદ્રાઓ આપ જોઈ શકો છો તેઓ યોગ કરી રહ્યા છે. તેમજ
શરીરના તમામ રોગોનું જે નાશ કરી શકે તે યોગ છે તે પ્રધાનમંત્રીએ જે સંદેશો આપેલો છે ત્યારે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આજે અમદાવાદમાં જે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા છે તેમજ વૃક્ષારોપણ યોજવાના છે ત્યારે ખાસ કરીને આપણે જે રીતે વાત કરીએ કે યોગ દિવસની ઉજવણી હાલમાં કરાઈ રહી છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.